આવતીકાલે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી. ભારે વરસાદની આગાહીને પગલે કેટલાક જિલ્લામાં અપાયું રેડ એલર્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ. મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને ડીજીપી વિકાસ સહાયની સાથે મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે મળી વેધર વોચ ગ્રુપની બેઠક. એડિશનલ કલેક્ટરની હાજરીમાં યોજાયેલી બેઠકમાં એનડીઆરએફ, એરફોર્સ, નેવીના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા. તો મહેસૂલ, ઉર્જા વિભાગ સહિતના અધિકારીઓ બેઠકમાં રહ્યા હાજર. મેઘરાજાએ ધડબડાટી બોલાવી કચ્છના નખત્રાણામાં. ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. સ્થાનિક નદી નાળામાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. શિવનગર તળાવ વિસ્તારમાં અનેક ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી. જળ કર્ફ્યુની સ્થિતિ નખત્રાણામાં. ઇંગ્લિશ અર્ચના સ્કૂલ નજીક જળભરાવ. વાકોલ માતાજીના મંદિર આસપાસ ભરાયા પાણી. આરામ ગૃહ રોડ પરથી વહેતી થઈ નદીઓ. નખત્રાણા તાલુકાના મોરગઢથી આણંદ પર રોડ પાણીમાં ગરકાવ. ધોધમાર વરસાદ વરસતા નખત્રાણા, લખપત, ભુજ રાજ્ય ધોરી માર્ગ પાણીમાં ગરકાવ. વાહન વ્યવહાર પર માઠી અસર. માતાના મઢ તરફનો માર્ગ થયો બંધ. માર્ગ બંધ થતા અનેક વાહનો ફસાયા. નદીની વચ્ચે ગામ વસ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા નખત્રાણામાં. જમીન ત્યાં જળની સ્થિતિ. શાળામાં જાહેર કરાઈ રજા. જૂનાવાસ ગામમાં પણ ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. વરસાદી પાણીમાં જોવા મળ્યો સાપ. શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ વલસાડ જિલ્લામાં. તમામ તાલુકાની આંગણવાડી અને આઈટીઆઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરનો નિર્ણય. અતિભારે વરસાદ વરસતા નખત્રાણા તાલુકાની વેઢાર, મોટીછારી નદી બે કાંઠે તો રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ. નદીના વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને મદનપુરા કોડાય માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણ રીતે બંધ. મેઘરાજાની તોફાની બેટિંગથી નખત્રાણા તાલુકાના અનેક માર્ગ બંધ. જદોદર નજીક નખત્રાણા નલિયા રાજ્ય ધોરીમાર્ગ બંધ. તાલુકાના અંતરિયાળ માર્ગો પાણીમાં ગરકાવ. કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી. માંડવી શહેરમાં બપોરે 7 ઇંચ જેટલો વરસાદ વરસતા સ્વામિનારાયણ રોડ, નવાપુર, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. ભારે વરસાદને કારણે નખત્રાણા, માતાના મઢ, નલિયા વિસ્તારમાં એસટી રૂટ થયા પ્રભાવિત. માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ભારે વરસાદને કારણે પાપડીમાં મોંઘી દાટ કાર પાણીમાં ફસાઈ. ફોર્ચ્યુનર ગાડી પાણીમાં ફસાઈ જતા સ્થાનિક લોકોએ કાર ચાલકને સલામત રીતે કાઢ્યો બહાર. અબડાસાના ડુમરા ગામે નદીમાં ટ્રેક્ટર તણાતા જેસીબીની મદદથી કાઢવામાં આવ્યું બહાર. ભારે વરસાદને કારણે અબડાસાના ભાડરા ડેમમાં પાણીની ભરપૂર આવક. અબડાસા તાલુકાનું બારા ગામ થયું સંપર્ક વિહોણું. ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર ન નીકળવા પ્રશાસને લોકોને કરી અપીલ. માતાના મઢમાં નિર્માણાધીન કોરિડોર સહિતનો વિસ્તાર પેટમાં ફેરફારો. યાત્રાધામ માતાના મઢમાં નદી જેવા જોવા મળ્યા દ્રશ્યો. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા લબોલબ ભરાયો નખત્રાણાના ઉખેડા ડેમ. ગામના મુખ્ય 2 ડેમ અને તળાવ પણ ઓવરફ્લો. અંગિયા ગામમાંથી પસાર થતી ભૂખી નદી પણ બે કાંઠે. કચ્છના મોટા રણને મળે છે ભૂખી નદી. કરા સાથે વરસાદ વરસ્યો કચ્છના બાંડિયારા ગામમાં. ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર ભરાયા પાણી. ભારે વરસાદના કારણે મથલ ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની થઈ આવક. ધોધમાર વરસાદ વરસ્યો માંડવીમાં. ઐતિહાસિક ટોપણસર તળાવમાં નવા નીરની થઈ આવક. તળાવ ઓવરફ્લો થતા ગામના લોકોને કરાયા એલર્ટ. મોટા આસપિયામાં મેઘો થયો મહેરબાન. નાના ભાડિયા નદી બે કાંઠે. સ્થાનિક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નખત્રાણાના દનડા ગામમાં. નદીના ધસમસતા પ્રવાહને નિહાળવા માટે ઉમટ્યા લોકો. કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અબડાસાની લાખણીયા નદીનું રૌદ્ર સ્વરૂપ. વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. ધોધમાર વરસાદ કચ્છના અબડાસામાં. ભડારા ગામમાં સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. કંકાવટી ડેમ થયો ઓવરફ્લો.
સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદનું મહાનગરપાલિકાએ શરૂ કર્યું મોનિટરિંગ. ખાડીપુરા અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીનું સતત કરવામાં આવશે મોનિટરિંગ. શહેરભરમાં ફરી વળ્યા ખાડીના પાણી. સુરતમાં ખાડીઓ થઈ ઓવરફ્લો. ખાડીઓના પાણી પર્વત પાટિયા MP લીલિયા સ્કૂલમાં પાણી ઘૂસતા વિદ્યાર્થી મુકાયા મુશ્કેલીમાં. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવા સર્જાયા દ્રશ્યો. શાળામાં પાણી ભરાઈ જતા રાખવામાં આવી રજા. સુરતના વેસુ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં ફસાઈ કાર. સ્થાનિક લોકોએ કારને ધક્કા મારી અને કાઢી બહાર. વેસુ ભગવાન મહાવીર કોલેજ નજીક ભરાયા ઘૂંટણસમા પાણી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. સુરતના પલસાણાના બલેશ્વર ગામે શરૂ કરાયું રેસ્ક્યુ ઓપરેશન. બલેશ્વર ગામે 32 ગંગા ખાડી ઓવરફ્લો થતા સ્થાનિકોની હાલત કફોડી. મુશળધાર વરસાદ વરસતા આખું ગામ ફેરવાયું બેટમાં. 40 પરિવાર પાણીમાં ફસાતા રેસ્ક્યુ પ્રક્રિયા ધરાઈ હાથ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરતના સણિયા હેમાદ ગામમાં 10 ફૂટ ભરાયા પાણી. ગામના પાદરમાં આવેલું મંદિર અંદાજિત 6 ફૂટ પાણીમાં ગરકાવ. હળપતિવાસમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડાયા. પાણીનો કોઈ નિકાલ ન હોવાથી સર્જાઈ ઘટના. સુરતમાં વરસાદે વિરામ લીધો છતાંય ખાડીપુરની સમસ્યા યથાવત. મીઠી ખાડી સહિત અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મીઠી ખાડી હાલ ભયજનક સપાટીએ. ખાડીના પાણી બેક મારતા લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. પ્રશાસન સામે લોકોમાં રોષ. સુરતમાં વરસાદે વિરામ લીધો છતાંય ખાડીપુરની સમસ્યા યથાવત. મીઠી ખાડી સહિત અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મીઠી ખાડી હાલ ભયજનક સપાટીએ. ખાડીના પાણી બેક મારતા લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. પ્રશાસન સામે લોકોમાં રોષ. સુરતમાં વરસેલા ભારે વરસાદથી કીમ નદીના બ્રિજ પાણીમાં થયા ગરકાવ. બોરસરા ગામે હાઈ લેવલ બ્રિજ અને તેની પાસે આવેલો લો લેવલ બ્રિજ પણ પાણીમાં થયો ગરકાવ. સ્થાનિકો 10 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર. ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. સુરતના ઉધનામાં સંજયનગર 1 વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકી. કાઉન્સિલર સોમનાથ મરાઠે ફૂડ વિતરણ કર્યું. કમિશનરે સેનેટરી ઇન્સ્પેક્ટરને ફટકારી શોકોઝ નોટિસ. સુરતના પૂર્ણા કુંભારિયામાં આવેલી પ્રાથમિક સરકારી શાળા પાણીમાં ગરકાવ. ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓને આપી દેવાઈ રજા. છેલ્લા 2 દિવસથી શૈક્ષણિક કાર્ય છે ઠપ. ખાડીના પાણી ગામમાં પ્રવેશતા સ્થાનિકોને હાલાકી. સુરતમાં ખાડીપુરના પાણી સરથાણાની આદર્શ હોસ્ટેલમાં ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા. 5 ફૂટ જેટલા પાણી ભરાતા ફાયર વિભાગની ટીમે 45 વિદ્યાર્થીઓનું કર્યું રેસ્ક્યુ. તમામ વિદ્યાર્થીઓને ખસેડ્યા સુરક્ષિત સ્થળે. સુરતના કુંભારિયામાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદને કારણે મહાદેવ મંદિરમાં ભરાયા ઘૂંટણસમા પાણી. ખાડીના પાણીનો નિકાલ ન થતા વધી મુશ્કેલી. પહેલી વખત મંદિરમાં ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદથી ઠેર ઠેર રોડ રસ્તા પાણીમાં તરબોળ થયા. સુરતના બારડોલીમાં હરિપુરા ગામના પાટિયા પાસે 2 ફૂટ ભરાયા પાણી. કડોદરાથી સુરત જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. નવસારીના મહુડી ટાંકલ ગામને જોડતો કોઝવે થયો બંધ. અંબિકા નદીનું પાણી વધતા કોઝવેને કરાયો બંધ. નવસારી પૂર્વમાં રહેતા લોકો ફરીને ચીખલી વિસ્તારમાં જવા મજબૂર. અંબિકા નદીમાં વધી રહેલી જળસપાટીના કારણે સ્થાનિકોને હાલાકી. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસતા ભાણવડનો વળતું 2 ડેમ થયો ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતા 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. હર્ષદ, ગાંધવી, રાવલ, ગોરાના, રાણપરડા, ઝરીરા સહિતના ગામોને કરાયા એલર્ટ. દ્વારકાના ધડેજ ગામમાંથી NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ. વરસાદે ભારે તબાહી મચાવતા 9 લોકોનું કરાયું રેસ્ક્યુ. સલામત સ્થળે લોકોને ખસેડાયા. ગામના ખેતરો અને ઘર પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને હાલાકી. તાલાલા તાલુકાની જીવાદોરી સમાન હિરણેક ડેમ 100% ભરાયો. તાલાલાના 11 ગામો અને બેંદરડા તાલુકાના 3 ગામોને કરાયા એલર્ટ. ગમે ત્યારે ખોલી શકાય છે ડેમના દરવાજા. થોડા સમયના વિરામ બાદ જૂનાગઢમાં ફરી જામ્યો વરસાદી માહોલ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત. જૂનાગઢના માણાવદરમાં આબ ફાટ્યું હોય એવી સ્થિતિ. ધુંધવી નદી 2 કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. લીંબુડા ગામમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો આવ્યા સામે. અવિરત વરસાદના કારણે ખેતરો ફેરવાયા બેટમાં. સતત વરસાદના કારણે જૂનાગઢના ઘેડમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો.
આખોદર ગામ ફેરવાયો બેટમાં. ગામની બજારોમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. અનેક લોકોને સ્થળાંતર કરવાની પડી ફરજ. જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે વહીવટી પ્રશાસન બન્યું સતર્ક. નાગરિકોને સાવચેતી રાખવા આપીલ. આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નંબર કરાયા જાહેર. સતત વરસતા વરસાદને લઈ જૂનાગઢના મટિયાણા ગામના સરપંચે ભગવાન દ્વારકાધીશને કરી પ્રાર્થના. વરસાદ હવે ખમૈયા કરે તેવી કરી પ્રાર્થના. હવે પ્રભુ રાખજો અમારું ધ્યાનના ભાવ સાથે ગાયો દુહો પણ. વારી લેજો હે માયા તમારી ઓલા દ્વારકા વાળાના. જૂનાગઢના માળિયા હાટીના વ્રજમી ડેમમાં પાણીની આવકમાં વધારો. ગઈકાલે 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલ્યા બાદ આજે ફરી 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. પ્રશાસને ડેમ નીચેના ગામો પાંદરવડ, દુધાળા, સરકડિયા, ઇટાળી સહિતના ગામોને કર્યા એલર્ટ. જૂનાગઢના મેંદરડાનો મધુબંતી ડેમ છલકાયો. મુશળધાર વરસાદને લઈ છલકાયો ડેમ. ગીર વિસ્તારમાંથી પાણીની આવક થાય છે ડેમમાં. જૂનાગઢના મેંદરડા પંથકમાં અવકાશી આફતથી ખેતી પાકને થયું નુકસાન. મગફળીમાં પ્રતિ વીઘા 4,000થી વધુનું નુકસાન, તો સોયાબીનમાં પ્રતિ વીઘા 2,000થી વધુનો પાક થયો બરબાદ. વરસાદથી મગફળીમાં પીળીયો રોગ થયો લાગુ. સતત વરસાદી પાણીના ખેતરમાં જમાવડાથી પાકને થયું નુકસાન. જામનગરના જસાપર ગામ પાસેના સોગઠી ડેમમાં ગાબડું પડતા વહીવટી પ્રશાસન બન્યું સતર્ક. લાલપુર પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગના એન્જિનિયર અને મામલતદારે ડેમ સાઇટ પર પહોંચી સમગ્ર સ્થિતિનો મેળવ્યો તાગ. સ્થળાંતર સ્થિતિ ઊભી થાય તો કાર્યવાહી માટેના ગામોમાં સ્ટાફની કરાઈ નિમણૂક. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ જામનગરના લાલપુરમાં. ઉમાધામ સોસાયટી, 4 થાંભલા, ગાયત્રી પાર્ક, દ્વારકાધીશ પાર્ક, શાક માર્કેટ ચોક, બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. દ્વારકાના ખંભાળિયાનો ઘી ડેમ થયો ઓવરફ્લો. ઘી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ. ડેમ ઓવરફ્લો થતા 25થી વધુ ગામોને થશે ફાયદો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો રાજકોટમાં. સપ્તાહના વિરામ બાદ રાજકોટ શહેરમાં બપોર બાદ ખાબક્યો ધોધમાર વરસાદ. અડધાથી 1 ઇંચ વરસાદમાં ઠેક ઠેકાણે ભરાયા વરસાદી પાણી. 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારો થયા પાણી. મેઘરાજા મનમૂકીને વરસ્યા રાજકોટના જામકંડોરણામાં. અનેક ગામોમાં જોવા મળ્યો વરસાદી માહોલ. ખાટલી ગામમાં મુશળધાર વરસાદ વરસતા નદી 2 કાંઠે થઈ વહેતી. ધોધમાર વરસાદથી ઉપલેટાના લાઠ મજેઠી ગામમાં પાકને થયું નુકસાન. ભારે વરસાદથી ખેતરો ધોવાતા ખેડૂતો થયા બરબાદ. લાઠ ગામની અંદાજે 3,000 વીઘા જમીન ધોવાઈ, તો મજેઠી ગામની અંદાજે 3500 વીઘા જમીન ધોવાઈ. જમીન ધોવાતા ખેડૂતોએ નવી માટી ખેતરમાં નાખવી પડશે. ખેડૂતોને 1 વીઘા પર 6 થી 10 હજારનું નુકસાન. રાજકોટ જિલ્લામાં વરસાદથી થયેલ ઘરવખરીના નુકસાનીની મળશે સહાય. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ કરી જાહેરાત. પાક નુકસાનીના સર્વેમાં ખેતીવાડી વિભાગનું વિશેષ ધ્યાન દોરીશુંની કરી વાત. લાઠ, મજેઠી, કુંડેજ અને ભીમોરા ગામના કોઝવે લેવાશે ઊંચા. નવાનીરની આવક જામકંડોરણાના દૂધીવદરમાં આવેલા ફોફર ડેમમાં. ધારાસભ્ય જયેશ રાદડિયાએ નવાનીરના કર્યા વધામણા. ચોમાસાની સિઝનમાં ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી. ધોરાજી શહેરની જીવાદોરી સમાન છે ફોફર ડેમ. રાજકોટના ધોરાજીમાં તળાવ તૂટવાની શક્યતા. 18 વીઘામાં ફેલાયેલા તળાવનો પાળો તૂટતા 2000 વીઘા જમીન પર આવી શકે છે સંકટ. પાટણ વાવ અને મજેઠી ગામની જમીનનું થઈ શકે છે ધોવાણ. સ્થાનિક ખેડૂતોએ પાળો તૂટવાની પ્રશાસનને અનેકવાર કરી છે રજૂઆત. વૃક્ષ ધરાશાયી થવાની બની ઘટના રાજકોટના જેતપુરમાં. ચાંપરાજપુર રેલવે સ્ટેશન પાસે વૃક્ષ થયું ધરાશાયી. રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવવાની કરી કામગીરી. પોરબંદરમાં પડેલા ભારેથી અતિભારે વરસાદથી લોકોને હાલાકી. 2 દિવસ બાદ પણ લોકોના ઘરમાંથી નથી ઓસર્યા વરસાદી પાણી. ગરેજ ઘેડ વિસ્તારમાં સ્થાનિકોની વધી મુશ્કેલી. પ્રશાસનની કામગીરી સામે લોકોમાં રોષ. પોરબંદરમાં આભ ફાટ્યાના સર્જાયા હતા દ્રશ્યો.
પોરબંદરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસતા ખંભાળા અને પૂજાળા ડેમ થયો ઓવરફ્લો. ખંભાળા ડેમની આસપાસ આવેલા 13 જેટલા ગામોને કરાયા એલર્ટ. ડેમની બાજુમાં આહલાદક દ્રશ્યો સર્જાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી બેઠા પુલ પર પાણી ભરાયા. પોરબંદરમાં છાયા ગામને જોડતા બેઠા પુલ પર પાણી ભરાતા આસપાસના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા. હાલ આ રસ્તો બંધ કરવાની પડી ફરજ. પોરબંદરના બરડા પંથકમાં વર્તુ 2 ડેમના ખોલાયા દરવાજા. ભાણવડના વર્તુ 2 ડેમના 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા. દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ. મુશળધાર વરસાદ વરસ્યો વલસાડમાં. જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ શાળા કોલેજોમાં જાહેર કરાઈ રજા. તો વરસાદને કારણે વલસાડ જિલ્લાના 49 રસ્તા બંધ. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની થઈ રહી છે આવક. ડેમના 10 દરવાજા ખોલી 80,000 ક્યુસેક છોડાયું પાણી. ધોધમાર વરસાદ કપરાડામાં. તમામ નદીઓમાં પાણીની પ્રચંડ આવક. આસલોના ગામ નજીકથી વહેતી દમણગંગા નદી 2 કાંઠે. કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી. કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થતા વલસાડના 49 માર્ગ થયા બંધ. કપરાડા બુરલા તરફ જતા કોલક નદી પરના કોઝવે પર ફરી વળ્યા પાણી. ખેડ લાવથી અભેટી ગામને જોડતો ખરેડા ગામમાં આવેલો કોઝવે પાણીમાં થયો ગરકાવ. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે વલસાડની ઓરંગા નદી 2 કાંઠે વહેતી થઈ. ઓરંગા નદી ભયજનક સપાટી વટાવે તે પહેલા હૂટર વગાડવામાં આવ્યા. ઓરંગા નદી ભયજનક સપાટી નજીક આવતા પ્રશાસન કામે લાગ્યું. ધોધમાર વરસાદ બાદ તાપીની મીંઢોળા નદીમાં આવ્યા નવા નીર. વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદી 2 કાંઠે થઈ. પાણીની આવકથી ધરતીપુત્રો બન્યા ખુશખુશાલ. દરિયામાં કરંટ વધતા નવસારીના બોરસી ગામમાં પ્રવેશ્યા દરિયાના પાણી. પ્રોટેક્શન વોલ ન બનતા ગ્રામજનો સ્થળાંતર કરી ગામની બહાર જવા મજબૂર. પ્રોટેક્શન વોલ માટે ગ્રામજનો છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે માંગ. ડાંગ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસતા ગીરા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઈ અને સુબીર તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. આહવા, વઘઈ અને સુબીરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા ડાંગ જિલ્લામાં 16 કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી. અંબિકા નદીમાં આવ્યું પૂર.